હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર એક્ઝામ્પલ્સની ચર્ચાઓ કરવાની છે. અત્યાર સુધીની જે થિયરી આપણે કમ્પ્લીટ થઈ, જેની અંદર આપણે શરૂઆતમાં વિદ્યુત ભારની માહિતી મેળવેલી હતી, વિદ્યુત ભારનું સંરક્ષણ, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, તેમની વચ્ચે જે આંતરક્રિયા થાય છે એ આંતરક્રિયાને લીધે લાગતું વિદ્યુત બળ જે આપણે કુલમ્બના નિયમ પરથી મેળવેલું હતું. કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ અને કુલમ્બના નિયમનું અદિશ સ્વરૂપ છે આપણે મેળવેલું હતું. તો આજે અમુક એક્ઝામ્પલની જે આપણે ચર્ચા કરવી છે એ એક્ઝામ્પલની અંદર શરૂઆતમાં ક્વોન્ટમીકરણના છે, ત્યાર પછી ચાર્જિંગ પ્રોસેસના એકાદ બે એક્ઝામ્પલ્સ છે અને ત્યારબાદ વિદ્યુત ભારના એટલે કે કુલમ્બના નિયમના સદિશ અને અદિશ સ્વરૂપના એક્ઝામ્પલ્સની આપણે ચર્ચાઓ કરીશું. અત્યારે આપણે જોઈએ છે એક્ઝામ્પલ નંબર 1.2. રકમ ઉપર ધ્યાન આપીએ મિત્રો કે તમને એવું કીધેલું છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ્બ વિદ્યુત ભાર જમા થવા માટે કેટલો સમય લાગે છે. તમને એવું કીધેલું છે કે 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જમા થાય છે. કેટલા થાય છે? જમા થાય. તો 1 સેકન્ડમાં જમા થતો વિદ્યુત ભાર છે એ કેટલો હશે આપણે મેળવી લઈએ. તો એ વિદ્યુત ભારને આપણે કહી દઈએ Q. તો Q બરાબર આપણી પાસે ઇક્વેશન છે Ne. તો n બરાબર કેટલા વિદ્યુત ભાર, કેટલા ઇલેક્ટ્રોન? તો કે 10⁹ ઇલેક્ટ્રોન જમા થાય છે અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર લઈએ 1.6 × 10⁻⁹ લઈએ. તો આના પરથી Q બરાબર આપણને વેલ્યુ મળશે કેટલી? 1.6 × 10⁻⁻ કુલમ્બ વિદ્યુત ભાર. તો આપણે જાણીએ કે 1 સેકન્ડની અંદર જમા થતો વિદ્યુત ભાર કેટલો હશે? 1.6 × 10⁻⁻10 કુલમ્બ થશે. પરંતુ મિત્રો આપણે જોઈએ છે શું? 1 કુલમ્બ વિદ્યુત ભાર પસાર થવા માટે અથવા તો જમા થવા માટે કેટલો સમય લાગશે? તો હવે બીજી દિરાસી આપણે એવું મૂકી શકીએ કે આ જે વિદ્યુત ભાર આપણને મળેલો છે આ કેટલી સેકન્ડમાં ટ્રાન્સફર થયેલો છે? 1 સેકન્ડમાં. તો કે હવે 1.6 × 10⁻⁻10 કુલમ્બ વિદ્યુત ભાર માટે કેટલો સમય લાગે છે? 1 સેકન્ડનો સમયગાળો લાગે છે. તો આપણે કેટલો વિદ્યુત ભાર જમા કરવાનો છે? તો કે 1 કુલમ્બ. આપણે જમા કરવાનો છે 1 કુલમ્બ વિદ્યુત ભાર જમા કરવાનો છે. તો 1 કુલમ્બ વિદ્યુત ભાર જમા થવા માટે લાગતા સમયને આપણે t કહીએ તો t આપણે મેળવવાનું છે. તો આના પરથી આપણને કિંમત મળશે તો કે t = 1/1.6 × 10⁻⁻10. ખ્યાલ આવે છે મિત્રો? સાદુરૂપ આપીએ તો 1/1.6 વેલ્યુ આવશે 0.625 × 10⁻10. 1/1.6 એટલે 0.625 1/10⁻10 અંશમાં જશે એટલે 10⁻10 થશે. તો આ આપણને આન્સર મળે છે સેકન્ડની અંદર. શામાં મળે છે? સેકન્ડની અંદર. તો આને તમે ફાઇનલ આન્સર વેલ્યુ ગણી શકો છો તો કે t = 0.625 × 10⁻10 સેકન્ડ. પરંતુ જો તમારે યરમાં આન્સર આપવો હોય તો યરમાં ટ્રાન્સલેટ કરવા માટે તમે શું કરશો? ડિવાઇડ બાય. યરમાં તમારે આન્સર જોઈતો હોય તો તમારે શું કરવું પડે? ડિવાઇડ બાય. કેટલા દિવસ આવે છે? 365 ડેઝ. દરેક દિવસના 24 કલાક અને દરેક કલાકની 3600 સેકન્ડ. ખ્યાલ આવે છે મિત્રો? તો આને વડે તમે ટ્રાન્સલેટ કરી આપો તો આ તમને આન્સર આપશે શામાં? તો કે કલાકની અંદર, અવરની અંદર. તો ફાઇનલ આન્સર ગણતરી કરીને તમે મેળવી શકો છો. તો આનો ફાઇનલ આન્સર તમારી પાસે આવશે 198.1 યર. કેટલો આવે છે? 198.1 યર આન્સર તમારી પાસે આવશે. ક્લિયર થાય છે? બે માત્ર દિરાસી તમારે મૂકવાની છે. પ્રથમ તો કે 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જમા થાય છે. તો 1 સેકન્ડમાં કેટલો વિદ્યુત ભાર જમા થશે? તો Q બરાબર n. સેકન્ડ થિંગ તો કેટલો વિદ્યુત ભાર જમા થવા માટે 1 સેકન્ડ સમયગાળો લે છે? તો
1 કુલમ્બ વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમયગાળો થશે? તો ફાઇનલ આન્સર તમારી પાસે આવી ગયો 198.1 યર. ખ્યાલ આવે છે મિત્રો? ઓકે, આગળ વાત કરીએ એક્ઝામ્પલ નંબર 1.3. આને નોટ ડાઉન કરી લેજો. આગળ એક્ઝામ્પલ નંબર 1.3 ની રકમ બોર્ડ ઉપર જોઈએ. તમને શું કીધેલું છે? જો રકમમાં ધ્યાન આપશો. તમને એવું કીધેલું છે કે એક પ્યાલામાં પાણીનું દળ, એક પ્યાલામાં પાણીનું દળ કેટલું છે? 250 ગ્રામ હોય. એક પ્યાલામાં પાણીનું દળ 250 ગ્રામ હોય તો તેમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભારો હશે? તમને પ્યાલાની અંદર પાણીનું દળ આપી દીધેલું છે. કેટલું આપેલું છે? 250 ગ્રામ. 1.3 ની અંદર કે પ્યાલાની અંદર અથવા તો કપની અંદર, કપમાં રહેલા પાણીનું દળ એ તમને કેટલું આપેલું છે મિત્રો? 250 ગ્રામ. આપણે પાણી સાથે કામ લેવાનું છે તો અણુભારની ચર્ચા કરવી પડશે. તો પાણીનો અણુભાર એ આપણે નોટ ડાઉન કરી લઈએ કે પાણીનો અણુભાર આપણી પાસે છે કેટલો? તો કે 18 ગ્રામ પ્રતિ મોલ. શું આવે છે? 18 ગ્રામ પ્રતિ મોલ H2O માટે. તો તમને એવું કીધેલું છે કે 250 ગ્રામ પાણીની અંદર કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુતભારો છે? તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ મિત્રો કે પાણીના 250 ગ્રામ જે આપણી પાસે દળ છે એની અંદર કેટલા અણુઓ રહેલા છે. તો અણુઓની સંખ્યા મેળવીએ અને 11th ની અંદર આપણે જોયેલું કે જો મારી પાસે 1 મોલ કોઈ પણ દ્રવ્ય હોય તો એમાં કેટલા અણુ હોય છે? એવું કેટલો અંક જેટલા. કેટલા હોય છે? એવું કેટલો અંક જેટલા હોય છે. તો એમ લખીએ કે જો 1 મોલ અને 1 મોલનું દળ આપણે શું કહીએ છીએ? m0. 1 મોલનું દળ m0 લેતા m0 જેટલું દળ હોય મિત્રો તો અણુઓની સંખ્યા કેટલી થાય? તો કે એવોગેડ્રો Na અણુઓ થાય. પણ મારી પાસે દળ કેટલું છે? 250 ગ્રામ. એટલે કે m દળ હોય તો અણુઓની સંખ્યાને આપણે કહીએ n. તો n બરાબર કેટલા? ખ્યાલ આવે છે? ફરી વખત 1 મોલનું દળ કેટલું હોય છે? m0. આપણી પાસે દળ છે 250 ગ્રામ. તો 1 મોલની અંદર 1 મોલનું જે દળ છે એની અંદર રહેલા અણુઓની સંખ્યા કેટલી? એવોગેડ્રો અંક જેટલી. એટલે કે Na અણુ. આપણી પાસે m દળ હોય તો અણુઓની સંખ્યા કેટલી? તો આના પરથી આપણને અણુઓની સંખ્યા મળશે n Na m divided by m0. તો Na 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ગુણ્યા m. m તમને શામાં આપેલો છે? તો કે ગ્રામમાં આપેલો છે. આપણે જોઈએ છે કેજી ની અંદર તો કેટલા આવશે? 0.25 ડિવાઇડ બાય m0. m0 તમને કેટલા આપેલા છે? 18 ગ્રામ પ્રતિ મોલ. શું આપેલું છે? 18 ગ્રામ પ્રતિ મોલ છે. ત્યાં પણ જો આપણે ગ્રામમાં લેતા હોય તો પછી અહીંયા 250 જ રાખીએ ગ્રામમાં. તે અહીંયા આવશે 250. m0 કેટલા છે? તો કે 18. તો અણુઓની સંખ્યા તમને મળશે. આની કેલ્ક્યુલેશન જો તમે મિત્રો કરો તો એની કેલ્ક્યુલેશન ને અંતે તમને આન્સર જે મળે છે એ આન્સર મળશે 83.65 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ મળશે. કેટલા મળશે? 83.65 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ છે તમને મળવાનું છે. ખ્યાલ આવે છે મિત્રો? ફરી વખત તમારે અણુઓની સંખ્યા પહેલા લેવાની છે કે પ્યાલાની અંદર કપની અંદર કેટલા અણુઓ છે તે. તો આ અણુઓની સંખ્યા આપણને મળી 83.65 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ. ખ્યાલ આવે છે? આગળ વાત કરીએ. આપણે જોઈએ છે ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનની સંખ્યા જોઈએ છે કપની અંદર. આપણે ખ્યાલ છે એક અણુ હોય પાણીનો તો એક અણુની અંદર પહેલા આપણે ખબર હોવી જોઈએ મિત્રો કે એક અણુની અંદર કેટલા પ્રોટોન અને કેટલા ઇલેક્ટ્રોન હોવાના છે.
તો પહેલા એ લખીએ કે પાણીના એક અણુમાં પાણી એટલે કે H2O ના એક અણુમાં બે હાઇડ્રોજન કેટલા હોય છે મિત્રો? બે. અને ઓક્સિજન કેટલો હોય છે? તો કે એક. ખ્યાલ આવે છે? બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન હોય છે. તો આના પરથી આપણે એવું લખી શકીએ કે પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોન. પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે બે હાઇડ્રોજન ઓક્સિજન ના અણુમાં, તો કે 8 પ્રોટોન 8 ઇલેક્ટ્રોન, એટલે કે 8 ટોટલ 10 પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોન આપણને મળશે. તો કે પાણીના એક અણુની અંદર મિત્રો કેટલા પ્રોટોન? તો કે 10 પ્રોટોન અથવા તો 10 ઇલેક્ટ્રોન છે આપણને જોવા મળે છે. ખ્યાલ આવે છે? તો પાણીના એક અણુમાં આપણને કેટલા મળશે? 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે. તો હવે આપણે જોઈએ છે જે આપણી પાસે અણુઓની સંખ્યા જે મળેલી છે કે આ શું છે? તો કે કુલ અણુઓની સંખ્યા છે પ્યાલાની અંદર. અને એક અણુની અંદર કેટલા પ્રોટોન? તો કે 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન છે. તો પ્યાલાની અંદર કપમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનની સંખ્યા લઈએ કે હવે કપમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે લઈએ. કારણ કે આપણને સ્વાભાવિક ખબર છે જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા જ પ્રોટોન હોવાના છે. તો કોઈ પણ એકને જાતે લઈ આપણે આગળ વધીએ. તો કે કપમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈતી હોય તો કપમાં કેટલા અણુઓ છે? તો કે n અણુઓ છે. કેટલા અણુઓ છે? n અણુઓ છે. અને એક અણુની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન કેટલા છે? તો કે 10. એક અણુની અંદર 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન છે. અહીં 10 લખીએ. તો n ની વેલ્યુ આપણી પાસે આવે છે 83.65 ગુણ્યા 10 ની 23 ઘાત ગુણ્યા 10 ની 1. ખ્યાલ આવે છે મિત્રો? તો આના પરથી જો આપણે ટ્રાન્સલેટ કરવું હોય તો આ 24 ઘાત થશે અને 1 ઘાત જો અહીંયાથી આપી દઉં તો આમાં આન્સર આવશે 8.365 ગુણ્યા 10 ની 23 24 અને અહીંયાથી 1 ઘાત એટલે કે 25 ઘાત અણુઓ થશે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થશે. શું થશે? ઇલેક્ટ્રોનની સંખ્યા. એને આપણે કહી દઈએ n ડેશ. શું કહીએ છીએ? n ડેશ અણુઓ. શું કહીશું મિત્રો? n ડેશ અણુઓ તરીકે આપણે લઈશું. ખ્યાલ આવે છે? તો આ આપણને શું મળ્યું? તો આ આપણને મળ્યું કપમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને મળેલી છે. બરાબર છે? હવે તો કે તમને વિદ્યુત ભાર કીધેલા છે. શું કીધેલું છે? વિદ્યુત ભાર. કેટલા ધન વિદ્યુત ભાર અને કેટલો ઋણ વિદ્યુત ભાર છે. આ તો આપણને જે મળેલું છે મિત્રો શું છે? એ તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. કોની સંખ્યા છે? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો હવે આપણે સાદી રીતે લખી શકીએ કે હવે કપમાં રહેલો કુલ વિદ્યુત ભાર શાની મદદથી મેળવીશું મિત્રો? ક્વોન્ટમ સમીકરણનો સિદ્ધાંત છે Q ne. પરંતુ અહીંયા આ n ને બદલે આપણે લખીશું શું? n ડેશ. અને આપણી પાસે કપમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે n ડેશ ઇલેક્ટ્રોન છે. સોરી, અહીંયા અણુઓ નહીં આવે, ઇલેક્ટ્રોન આવશે. ઓકે? આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે મિત્રો, ખાસ સમજો. ઓકે? તો અહીંયા આપણે n ની જગ્યાએ મૂકશું n ડેશ ઇન્ટુ e. તો n ડેશ બરાબર કેટલા મળે છે? 8.365 ગુણ્યા 10 ની 25 ઘાત. એને ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે લઈએ તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર લઈએ તો 1.6 into 10⁻⁻90. આના પરથી આપણી પાસે ફાઇનલ આન્સર આવશે. આની કેલ્ક્યુલેશન મિત્રો તમે કરશો તો કેલ્ક્યુલેશન ની અંદર આન્સર આવશે 1.338 ગુણ્યા 10 ની 7 ઘાત કુલમ્બ વિદ્યુતભાર આવશે. કેટલો વિદ્યુતભાર આવશે? 10 ની 7 ઘાત કુલમ્બ વિદ્યુતભાર આવશે. અહીંયા તમે અણુઓ રાખો તો પણ ચાલશે. ભલે પૂછી રાખેલું છે પણ ઇલેક્ટ્રોનની સંખ્યા છે ને એક પ્રકારે. તો n ડેશ બરાબર 8.365
65 × 10 ની 25 ઘાત અને ફાઇનલ આપણો આન્સર શું આવશે કે 1 કપ ની અંદર રહેલા પાણીમાં કેટલો ધન વિદ્યુતભાર તો કે 1.338 × 10 ની 7 ઘાત જેટલો ધન અને ઋણ વિદ્યુતભાર છે એ પડેલો હશે. ખ્યાલ આવે છે મિત્રો? ખાસ મહત્વની વાત જે છે એ અહીંયા તમારે આ વસ્તુ છે એને ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે કે આપણે જાણીએ છીએ કે 1 મોલ જેટલું દળ હોય તો કેટલા અણુઓ હોય છે એવું ગેટ્રો અંક જેટલા. આપણી પાસે દળ કેટલું આપેલું છે 250 ગ્રામ આપેલું છે. તો 250 ગ્રામમાં અણુઓની સંખ્યા કેટલી તો આપણે n મેળવો. પાણીના એક અણુમાં કેટલા ઓક્સિજન તો કે એક ઓક્સિજન અને બે હાઇડ્રોજન હોય છે. બે હાઇડ્રોજનની અંદર બે પ્રોટોન, ઓક્સિજનની અંદર 8 પ્રોટોન. તો કુલ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની 10. અને એના પરથી આપણે જો કેલ્ક્યુલેશન કરીએ તો કપમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને મળશે અને ત્યાર પછી કપમાં રહેલો કુલ વિદ્યુતભાર તમે મેળવી શકો છો. ખ્યાલ આવે છે મિત્રો? તો સ્ટોપ કરીને તમે નોટ ડાઉન કરી નાખજો. ઓકે, આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 1.11 એટલે કે સ્વાધ્યાયની અંદર 1.11 નંબરનો એક્ઝામ્પલ છે મિત્રો. સ્વાધ્યાયની અંદર 1.11 ઈ પણ મિત્રો ક્વોન્ટમીકરણને અનુલક્ષીને જ આપણે ચર્ચા કરવાની છે. રકમમાં ધ્યાન આપીએ આપણે તો રકમ તમને જો બોર્ડ પર દર્શાવેલી છે તો એમાં તમને કીધેલું છે કે ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10 ની -7 ઘાત કુલંબ ઋણ વિદ્યુતભાર છે. કેટલો વિદ્યુતભાર છે? ઋણ વિદ્યુતભાર છે. સ્વાધ્યાયની અંદર 1.11 શું કીધેલું છે? ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર 3 × 10 ની -7 ઘાત કુલંબ ઋણ વિદ્યુતભાર છે. એટલે વિદ્યુતભાર તમને આપેલો છે 3 × 10 ની -7 ઘાત કુલંબ. ઋણ વિદ્યુતભાર છે મિત્રો, એનો મતલબ એવું ઇલેક્ટ્રોન છે. કોણ છે? ઇલેક્ટ્રોન છે. તો તમને પૂછેલું છે કે સ્થાનાંતરિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તમને પૂછેલું છે n. શું પૂછેલું છે? n પૂછેલું છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે લઈએ તો 1.6 × 10⁻⁻19 કુલંબ આવશે. જો ગણતરીની અંદર તમારે માઈનસ આ કેલ્ક્યુલેશનમાં લેવું હોય તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પણ કેવો લેવાનો? માઈનસ લેવાનો. અને જો તમે ગણતરીની અંદર પોઝિટિવ લઈને ચર્ચા કરો, માત્ર સંજ્ઞા સ્વરૂપે તમે સમજો તો પછી અહીંયા તમારે ઋણ નિશાની લેવાની જરૂરિયાત નથી. તો આપણે સ્થાનાંતરિત થતો વિદ્યુતભાર તો ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે સ્થાનાંતરિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા લખીએ. એટલે સ્થાનાંતરિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા Q બરાબર n e મુજબ આપણે લખીએ. આના પરથી n ને કરતા બનાવીએ તો શું આવશે? Q/e. Q ની વેલ્યુ તમારી પાસે આવશે કેટલી? 3 × 10 ની -7 ઘાત. ઓકે, અને સાથે સાથે આપણે જો લખીએ e ની વેલ્યુ જો આપણે લખવી હોય તો e ની વેલ્યુ તમારી પાસે આવશે 1.6 × 10⁻⁹ તો તમારી પાસે જે આન્સર આવે છે મિત્રો તો આન્સર n = 1.875. આની ગણતરી તમે કરશો તો 1.875 × 10⁻12 ઘાત ઇલેક્ટ્રોન થશે. કેટલા થશે? 10⁻12 ઘાત ઇલેક્ટ્રોન થશે. તો કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે? તો કે 1.875 × 10⁻12 ઘાત જેટલા. સાથે તમને પૂછેલું છે કે તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થાય છે? તો સ્વાભાવિક વસ્તુ છે, ઊન પરથી ક્યાં તો કે પોલિથીન તરફ જશે. ખ્યાલ આવે છે? તો કે આ ઇલેક્ટ્રોન ઊન પરથી ક્યાં જશે? પોલિથીનના ટુકડા પર જશે. ક્યાં જશે? ઊન પરથી પોલિથીનના ટુકડા પર. કારણ કે ઊન પરથી પોલિથીન પર દળ સ્થાનાંતરિત થશે. કારણ કે વિદ્યુતભાર ત્યાં જાય છે. વિદ્યુતભાર ત્યાં જાય એટલે ત્યાં દળ વધવાનું છે. ખ્યાલ આવે છે? ઇલેક્ટ્રોન ત્યાં જાય છે પોલિથીનના ટુકડા ઉપર, તો એ દળ આપણે મેળવવું છે. શું મેળવવું છે? દળ. કે કેટલું દળ સ્થાનાંતરિત થઈ ગયું છે. ઓકે, તો સ્થાનાંતરિત થતું દળ આપણે લખવું હોય
કે હવે ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે me is equal to 9.1 into 10 raised to minus 31 કિલોગ્રામ. તો પોલિથીન પર સ્થાનાંતરિત થતું ઇલેક્ટ્રોનનું દળ શું થાય છે ઇલેક્ટ્રોનનું દળ સ્થાનાંતરિત થતું કુલ ઇલેક્ટ્રોનનું દળ આપણે લખીએ અથવા તો સ્થાનાંતરિત થતું દળ આપણે એવું પણ લખીએ સ્થાનાંતરિત થતું દળ લખીએ તો કેટલા ઇલેક્ટ્રોન તો કે કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે n ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે અને એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે તો કે me તો n બરાબર આવશે 1.875 ગુણ્યા 10 ની 12 ઘાત એને ગુણ્યા me 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત. ખ્યાલ આવે છે મિત્રો? તો આના પરથી સ્થાનાંતરિત થતું દળ તમારે લખવું હોય મેળવવું હોય તેનો આન્સર આવશે 1.706 ગુણ્યા 10 ની -18 ઘાત કિલોગ્રામ. કેટલું આવશે 1.706 ગુણ્યા 10 ની -18 ઘાત કિલોગ્રામ છે તમારી પાસે આન્સર આવશે. નાનો એક્ઝામ્પલ છે, સિમ્પલ એક્ઝામ્પલ છે, જાતે પણ તમે સોલ્વ કરી શકો છો. સ્ટાર્ટિંગ ની અંદર તમને કીધેલું છે કે કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે તો q બરાબર n પરથી n તમે મેળવી શકો છો. કેટલું દળ ટ્રાન્સફર થશે તો જેટલા અણુઓ ટ્રાન્સફર થતા હોય તે અને એમાંથી એનું દળ. ક્લિયર થાય છે વસ્તુ? ખબર પડી મિત્રો? પાક્કું? ઓકે, આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 1.5 ઉદાહરણનો એક્ઝામ્પલ નંબર 1.5 ઉપર જોઈએ આપણે મિત્રો. રકમમાં ધ્યાન આપણે બોર્ડ ઉપર વાંચીએ. 1.5 ઉદાહરણ નંબર 1.5 ની અંદર જો આપણે મિત્રો વાત કરીએ તો તમને એની અંદર રકમમાં કીધેલું છે કે ધાતુના વિદ્યુત ભારિત ગોળા A ને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. તમને શું કીધેલું છે? ધાતુનો એક ગોળો લીધેલો છે અને નાયલોનની દોરી વડે લટકાવેલો છે. ચલો નાયલોનની દોરી, ધાતુનો ગોળો A, આ ગોળો A આપણે લીધેલો છે. હવે તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવાક હાથ વડે પકડેલ બીજો વિદ્યુત ભારિત ગોળો B એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. કેટલું હોય? 10 સેન્ટીમીટર. તો બીજો એક ગોળો જે છે એ ગોળાને આપણે નજીક લાવવાનો છે. બીજો જે ગોળો છે એ ગોળાને આપણે ગોળા A થી નજીક લાવવાનો છે. ધારો કે આ ગોળો B છે, બરાબર છે? એમની વચ્ચેના કેન્દ્રો વચ્ચેનું જે અંતર છે એ અંતર તમને આપેલું છે આ. કેટલું આપેલું છે? 10 સેન્ટીમીટર. કેટલું આપેલું છે? 10 સેન્ટીમીટર તમને આપેલું છે. અને બીજો વિદ્યુત ભારિત ગોળો છે. મિત્રો ખાસ સમજો, વિદ્યુત ભારિત ગોળા છે બંને. તો ધારો કે આના પરનો વિદ્યુત ભાર આપણે q લઈએ તો B પણ વિદ્યુત ભારિત છે, એના પરનો વિદ્યુત ભાર આપણે લઈએ q ડેશ. ખ્યાલ આવે છે? આગળ રકમ વાંચીએ કે આનાથી થતું A નું અપાકર્ષણ નોંધવામાં આવે છે. કારણ કે બંને જો ધન લઈએ તો A અપાકર્ષણ નોંધવાનું છે, તો A નું અપાકર્ષણ નોંધવામાં આવે છે. દાખલા તરીકે એક પ્રકાશ કિરણ વડે તેને પ્રકાશિત કરી પડદા પર તેનું આવર્તન સ્થાનાંતર પામીએ. એટલે કે પડદો રાખીને આનું સ્થાનાંતર કેટલું થાય છે એ આપણે માપી લઈએ. A અને B ગોળાઓને પહેલા તો આમની વચ્ચેનું બળ, અપાકર્ષણ બળ મેળવીએ. તો કે ગોળા A અને B પર ગોળા A અને B વચ્ચેનું અપાકર્ષી બળ, તો ઈ નોંધીએ તો ઈ બળ કેટલું આવશે? તો ઈ બળ આપણી પાસે આવશે F શું આવશે? F સમીકરણ છે આપણી પાસે કુલમ્બ્સ લો. બે ગોળાઓ વચ્ચેનું અંતર આપેલું છે તો કે K Q, આનો વિદ્યુતભાર Q, આના પરનો વિદ્યુતભાર Q ડેશ ના છેદમાં એમની વચ્ચેનું અંતર તો કે R². આને નોંધીએ મિત્રો. સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે
રકમની અંદર આગળ વધીએ તમને શું કીધેલું છે કે A અને B ગોળાઓને અનુક્રમે C અને D વિદ્યુતભાર રહિત ગોળાઓ સાથે આકૃતિ B માં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે મિત્રો આ A અને B ને વારાફરતી C અને D સાથે અને C અને D કેવા છે વિદ્યુતભાર રહિત છે કેવા છે વિદ્યુતભાર રહિત છે તો જો ગોળા A નો વિદ્યુતભાર રહિત ગોળા C સાથે સંપર્ક કરાવું તો કે હવે A and C લઈએ આપણે ઓકે તો આ ગોળો A છે આ ગોળો જે છે કયો છે તો કે બીજો ગોળો આપણે કયો લેવાનો છે તો કે C ગોળો લેવાનો છે ઓકે આ ગોળો A છે આ ગોળો C છે ગોળા A પર વિદ્યુતભાર કેટલો હતો Q ગોળા C પર વિદ્યુતભાર કેટલો તો કે વિદ્યુતભાર રહિત છે એટલે 0 તો સ્પર્શ કરાવીને જ્યારે આપણે વિદ્યુતભારોને છૂટા કરીએ છીએ અને ગોળાઓને છૂટા કરીએ છીએ તો ગોળો A અને ગોળા C પર સમાન વિદ્યુતભારથી પ્રેરિત થઈ ચૂકેલો છે Q/2 આ ગોળો A અને C સમાન વિદ્યુતભારિત સમાન Q/2 વિદ્યુતભારિત થયા હશે કેવું આપણે કહી શકીએ ખ્યાલ આવે છે બંને ગોળા પર કેવા તો કે અડધા અડધા વિદ્યુતભાર છે અડધો અડધો વિદ્યુતભાર છે ઈ જમા થઈ ચૂકેલો છે ઓકે મિત્રો આગળ વધીએ જેની અંદર તો હવે આપણે ગોળો B અને D નો સંપર્ક કરાવીએ ઓકે હવે B and D તો B અને D નો જો મિત્રો આપણે સંપર્ક કરાવીએ આ ગોળો લઈએ આપણે B સાથે આ ગોળો લઈએ આપણે D B અને D B પરનો વિદ્યુતભાર કેટલો હતો Q ડેશ D પરનો વિદ્યુતભાર 0 તો હવે એને છૂટા પાડીએ તો આ તમારી પાસે આવશે ગોળો B અને આ ગોળો તમારી પાસે આવશે D ઓકે આના પરનો વિદ્યુતભાર કેટલો થશે મિત્રો તો કે Q/2 કારણ કે એમાં પણ હાફ ઓફ થઈ જશે ને Q/2 આના પરનો વિદ્યુતભાર પણ Q'/2 તમારી પાસે થશે ઓકે આમ A અને B કેવા એટલે કે B and D Q'/2 વિદ્યુતભારિત થશે બરાબર ખ્યાલ આવ્યો તમને જે રકમમાં કીધેલું છે રકમ મુજબ જ આપણે આગળ વધી રહ્યા છીએ હવે શું કીધેલું છે કે C અને D ને દૂર કરી B ને A ની નજીક તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે આકૃતિ C ની અંદર તો કુલમ્બના નિયમના આધારે A નું અપાકર્ષણ કેટલું હશે એવું તમને કીધેલું છે A અને C ગોળાઓ તથા B અને D ગોળાઓના પરિમાણ સમાન છે A અને B વચ્ચેના અંતરની સરખામણીએ તેમના પરિમાણને અવગણો ત્યારે જ આપણે કુલમ્બ્સ લો છે એ યુઝ કરી શકીએ છીએ એટલે કુલમ્બ્સ લો એટલો ક્યાર માટે છે બિંદુ વિદ્યુતભાર માટે છે હવે શું કીધું છે તમને A અને D ને નજીક લાવો 5 સેન્ટીમીટર અંતરે તો A માં કેટલું અપાકર્ષણ થાય છે એ મેળવવાનું છે ઓકે હવે A and B માટે તો A અને B ને જ્યારે આપણે એકબીજાની નજીક લાવીએ છીએ આ ગોળો A છે આ ગોળો B છે ગોળો A ગોળો B ગોળા A પર કેટલો વિદ્યુતભાર મિત્રો જમા થયેલો છે ગોળા A પર જમા થયેલો વિદ્યુતભાર Q/2 ગોળા B પર જમા થયેલો વિદ્યુતભાર Q'/2 એમની વચ્ચેનું અંતર જે છે એમની વચ્ચેનું અંતર એ તમને આપેલું છે R = 5 સેન્ટીમીટર તો હવે કેટલું અપાકર્ષી બળ લાગે છે એ મેળવવું છે આપણે જોઈએ કુલમ્બના નિયમ પરથી તો કે હવે કુલમ્બના નિયમ પરથી આપણે શું લખશું મિત્રો F = K પ્રથમ વિદ્યુતભાર કયો છે Q/2 બીજો વિદ્યુતભાર કયો છે મિત્રો Q'/2 છેદમાં એમની વચ્ચેનું અંતર જે R' આપેલું છે એને આપણે લઈએ R'². શું લઈએ છીએ મિત્રો R'² આપણે લઈએ છીએ આના પરથી
જો આગળ વધીએ તો આપણે એવું લખી શકીએ કે q q ડેશ ના છેદમાં 4 r ડેશ સ્ક્વેર. ખબર પડી ગઈ? આ છેદનો અંશનો છેદ ક્યાં આવ્યો? છેદમાં આવ્યો. તો આના પરથી f k q ડેશ ના છેદમાં 4 ને અંદર લઈ જાવ તો 2 થઈ જશે. તો 2r ડેશ સ્ક્વેર આવશે. શું આવશે? 2r ડેશ સ્ક્વેર. ખબર પડી ને? આ 4 ને કૌંસની અંદર લઈ ગયો એટલે 4 ના શું થઈ ગયા? 2 કાંકે ઓલરેડી અહીંયા સ્ક્વેર છે. ખબર પડી? ઇઝ ઇક્વલ ટુ. હવે અહીંયા આપણે એક સ્ટેપ મૂકી શકીએ, પરંતુ 2r ડેશ ઇઝ ઇક્વલ ટુ r આપેલ છે.